આનંદ કરવા મળે, મોજ મળે. તમે જુઓ તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો, વાહન મકાન શું ઘટે છે હું ભલામણ. પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ, કંઈક શેઠો હોવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ એક ધરતીકપની ફરમાઈશ હતી ને, એટલે ધરતીકપની એક વાત લઈ લઉં. એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને, એનો એક અમારો રબારી ભીખો ભગત, ભીખાભાઈ નામ હતું. આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. એને આ ધરતીકપ થયા ને પછી બાબુ એ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં હાલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા, એની તમને થોડીક યાદી કરાવું. એ અમારા ભીખાભાઈ કહેતા, મોજ આવે તો તાલી બાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો, કેટલા ગામને આવરી લીધા એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદી દી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ, લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, સોરાવનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, જાપે તમે જોવો તો ગાયો હાટું રજગાન સહાટિયાની પથારીઓ પીડ્યા કરવા. આપણે એમ થાય ઓહો હો પૂન તો જો આ ગામ કરે, જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ બાપુ પથારીઓ કરી નાખી લે. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કે નુકસાન થયું એને દેવાનું છે, ત્યાં અમુક તો રાતે ઉઠીને બાપુ મંડીઓ મીડ્યા પાડવા, અને ઈ પાડે ઈ પાડીની હજી પડી છે. તમારે જોવું હોય હાલો મારી અરે હવે તમને દેખાડું. હજી બાપુ આટલું થાય તોય હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા રામ, સમય મળ્યો છે, મોજ કરી લેવાની વાત છે, બાકી તો આ દુનિયામાં મરી જવાનું છે વાત બાકી છે. એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં શું શું છે હું તને એમ કહું છું. એટલે કહે છે
જીવણગઢ ગામના રામા મંડળની ભાઈ અદ્ભુત સેવા છે મને આપ્યું. જોરદાર બાપુ એમને તાલીઓથી બદલ હું સેલ્યુટ કરું. ખરેખર આવા ભગીરથ કાર્યમાં બાપુ જે સહભાગી થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સમસ્ત જીવણગઢ ગામ સાથ અને સહકાર ખૂબ આપ્યો છે. અને મારા રામ સાધુ સંતના આવા કોઈ પણ સાધુ સંતના નહીં પણ કોઈ પણ આવા ધર્મ કાર્ય હોય ને એમાં બાપુ આ જેવો સાથ સહકાર આપો છો એવો ને એવો સાથ સહકાર આપજો. ઈશ્વર બાપુ કોઈ દી રોટલાની કમી નહીં આવવા દે. એક ગેરંટી. કારણ કે આ પરમારથ છે. પરમારથ માટે બાપુ ગમે એટલો તમે ભોગ આપશો ને એમાં બાપુ હિસાબ બોલો બેઠો બેઠો કરે જ છે. એક ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વરનું સ્મરણ કરીને નીકળે ને તો એને હોત ચોરી કરાવરાવે. ઘરધણીને હુરાવી રાખે અને ચોરને બાપુ માલિકો લેવરાવે છે. તો આપણે સારું કામ કરી છે ને બાપુ એની નોંધ ન થાય. ખરેખર જે આ તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર. એક અમારા સાજિંદાર એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે આ અમારો હાથ પગ છે. અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજિંદાઓ છે. જોકે આ તો અમારા ઘરના છોકરા છે પણ નકર અમે આ મોટી મોટી કરતા હોય પણ આ ઉપર અમારો હંપ જેવું હોય અમને ખબર હોય. હા હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો હું તો ઉઘાડું કીધું મેં આ બોલતા મને આવડતું જ નહોતું. આ બોલતા આવડા એમને શીખડાયો. વગાડે ભૂંડી ભાઈનું તમે આપણે બોલવું ગાવું કેમ એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો એ ભલે બેહી રહે. શું જરૂર પડે આપણે બોલી તો બાપુ એવા નડ્યા છે ને શું આપણે વાત કરીએ. મને એમ થાય ઘરે ભલામણા 2 કલાક 5 કલાક એ ઘડીનું સ્મરણ કરવા આવ્યા. પંખીનો મેળો હમણાં જુદા પડી જાય એવું બાપુ મોજ કરી લેવાય. દૂધમાં હાકર પડે અમે ગરાય છે. હું તો જાણું અહીંયા કોઈ અમે દરબારું સમજી જાય. હજી તમને કેમ નથી આંખું કરતી મને બી નથી ખબર પડતી. આ સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કહે કે થોડું કામ કરો ને એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને અમારું ગળું ખેંચે છે. હા અમે શું અમતા બેઠા છીએ. હવે એકનો એક હોય એટલે આપણે બીજું જ કંઈ કહેવાય નહીં. આમાંથી તો કોઈક તબલા વાળો કોઈ વગાડનારો હોય તેમ કે આને બે હોય. હવે આનું શું કરવું. પણ બાબુ એવા નડ્યા છે ને શું વાત કરીએ. ભલામણા માણા થઈ જવાની જરૂર. અમે નહોતા માણા એ માણા થયા. હવે આવડા માણા છે નથી થતા. બોલો માણામાંથી બાપુ જાનવર થતા જાય. નકર બાબુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી. કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા. કોઈ દી કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો. પણ બાપુ એવા સંતનું શરણું મળ્યું ને બાપુ મારું પરિવર્તન કરી નાખ્યું. મને ક્યારેક મને નથી ખબર પડતી કે હારું આ કેવી રીતે આ બધું ફરી ગયું મને નથી હોતું. હજી મને ને કે આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કંઈક આમાં 50% સાચું હોય છે. બાકી મને આમાં હજી ટપા નથી પડતા. અને હું તો જ્યાં જઉં ત્યાં કહું હું કોઈને કંઈ કહેતોય નથી. હું તો મને સાંભળું છું. હું તો મને કહું છું કે એ જીવ માણા થઈ જા જાગી જા. ટાણું મળ્યું છે કાલ રે કે નો રે તું સાંભળ ને તું કઈક સમજ. મારે તમારા ઉપર કયો મારે હક હતો હું તમને કહું કામ કરો. કોઈને કહેતો નથી. આ તો ગંગા હાલી જાય. પીવો ન પીવો તમારી મોજ. બાકી પીવા જેવું છે. બાકી હું જે કંઈ બોલું જે કંઈ આનંદ કરું ને હું મારા માટે કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું. પણ હું મારા માટે જ આ બાપુ આ રાયડું પાડું છું. હું એમ કહું આખી રાત મેં રાયડું પાડીને મારા બાપ એકાદી રાયડ મારી સાંભળજે બસ. આપણો બીજો કોઈ હેતુ નથી. એક ફરમાય છે રામદેવજી બાપાની કંઈક વાતની કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખપાડ ઘોરલા ચડંતા. બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે ને વાણી એમ નામ બને જ નહીં. જ્યાં વાણી છે ને ત્યાં બધે બાપુ વાતું પડી છે. અને જો એમ નામ બનતી હોય તો અત્યારે બુદ્ધિ તો કેટલાય પાય નથી. ઉભા વાહાડા જેવા રખડે છે. ભણેલા છે આપણે 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. લ્યો શું પૈસા ને ભણતર ને કરવાનું. એ ખૂંટિયા જેવા રખડે. એમ નથી બાપુ. પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે. એમ નથી. બાકી તમે ગમે અહીંયા જાઓ ને બાપુ આમ જગ્યા થાય આવો થાય ને બાપુ એમ સમજી લેજો કે તમારું જિંદગીમાં કંઈક માણાના લિસ્ટમાં નામ છે. આનંદ કહે પરમાનંદા માણે ફેર એક વિદે ગયો ન વિહરે ને એક પાયે ન પોહાય. આમો હાલ્યો તો આપણે હાલો આપણે બહાર વ્યા જાય કપાતર હાલ્યો હોય. મારી ઈ પરિસ્થિતિ હતી. એના બદલે બાપુ અત્યારે મને આવો બધા કરે. મને એમ થાય ખરું આ ચકોડું કોઈને ફેરવી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના ઈ વાણી ક્યારે બની. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. અને
અને હરભુજીને એવું કીધેલું, હરભુજીએ એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે, જાઓ. અને કુદરતને કરું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે તોય ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે ને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે, આ મારું વચન છે. જાઓ. તૈયારી કરી, બધાએ સહમત થયા, સમાધિ અપાઈ ગઈ અને આ વાત ઉડતી બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યો નથી ને જઈ કેવી રીતે હકે કે પણ જા. 3 દી થયા, 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ઈ ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ